મોઢાઈ થોડું તો વધુ નહીં પોટકામાં કોક લાવ્યો તો કાઢો હવે તાણ. ચલો મહેમાનો ખાવાની તૈયારી કરીએ, જોઈ લો તાણ વિડીયો આપણો હેડો. હું છું વિશાલ. હું છું રાહુલ. આ છે બીકાજીની મોબાઈલ ભેળ. આના જેવી ભેળ તમે તમારી જિંદગીમાં નહીં ખાધી હોય. આ રાહુલિયાને ખવડાવી દઉં. લે મોબાઈલ ભેળ. બરાબર ખાવાની તો ભેળ હ, પણ હવે ડુંગળી કે ટોમેટા એવું કોઈ લાવ્યો ખરા? એટલે તારે બધું જોઈએ મારી પાસેથી. તા આવું હોય તો ખાવાની થોડી મજા આવે. લાય ના ખાવી જ લાય. ના ના લાવો યાર ના. ના ચાલ તાર ડુંગળી ટમેટા જ જોઈએ છે ને? હા આપી દઉં ચાલ. લે આ ડુંગળી ને ટમેટો નાખી દે ભેળમાં. જબરું કેવાય લે, આ તો મારી પોટકામ તો બધું રાખો તમે. તો લાવો ચપ્પુ કાપી લો હેડો બધું તાણ, ડુંગળી ટોમેટા ને બધું. તો સૌ પ્રથમ આપણે લઈશું ટોમેટું. ટોમેટાના વચ્ચેથી આપણે કરીશું ફાળ. બરાબર ફાળ કરી અને બે ટુકડા કરી અને એના નેના નેના ટુકડા કરી દઈશું. ટોમેટું એમ મારી દેવાનું જબરું. આ જેવો કાપવાનું જ મારા જોડી જ કરાવડાવો દર વખત. આ મારો દિયર ટમેટા અને ડુંગળી કાપે છે ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી દો ને. આ બીકાજીની મોબાઈલ ભેળ રેડી છે. અમારા ટમેટા અને ડુંગળી બી રેડી છે. તો હવે આને અનબોક્સિંગ કરીશું અને જોઈશું કેવો છે સ્વાદ. તો આ બોક્સની અંદર એક આ પેકેટ છે, આ ચમચી છે અને આ ચટણી છે. ચલો તો હવે બનાવીએ ભેળ આપણી. ખરેખર આ મોબાઈલ જ ભેળ હો. તો તોડું તાન તોડ ભેળ આમાં નાખી દે. આની અંદર આપણે બધું મિક્સ કરી દઈશું. નાખી દે. લ્યો તાન નાખી દઈ. તો આપણી આ સૂકી ભેળ રેડી છે. એની અંદર આ ચટણી નાખીશું, પછી આ બધું મિક્સ કરી દઈશું. મહેમાનો આપણે આયરી ભેળમાં નાખીશું પહેલા ડુંગળી અને ટોમેટા. બસ બસ બસ. પછી અંદર નાખી દઈશું, આ ચમચી પકડી લે ત્યાં સુધી. પછી આ ચટણી નાખી દઈશું. મોઢા અને કટ માર ને ભાઈ, કટ માર. તો આ છે ચટણી. ચમચી છે આપણી પાસે. આ કાગળની ચમચી થોડી હલકી લાગે તે આપણે પોટકામ તો હોય જ. આપણે બધું છે એ જવા દે. લે. ટોમેટા ને ડુંગળી થોડી મારી. ચાલ હવે ભૂખ લાગી છે, આપ હવે. ચલો હવે ખાઈએ. સુગંધ તો હારી આવો હા, અને મોબાઈલ ભેળ હારી હશે. તો બીકાજીની મોબાઈલ ભેળ રેડી છે. હવે એને ટેસ્ટ કરીશું અમે. આ જોઈ લો કેવી લાગે છે. હા હા હા. એક નંબર. તું ચાક. તો ગાઈઝ મહેમાનો જે હોય આપણે મોબાઈલ એટલે વાઈફાઈ વાળી ભેળ ખાઈએ. હવે જોઈએ કેવું લાગે. દિલથી યાર હારી હો. ખવડાવી દઉં મેગી. ચાલ ચાલ. અલે આ વિશાલભાઈ તમે મેગી તો ખવડાવો યાર, પણ પેલો ગૌરવ એ તો આપણો રહી ગયો, આપણો ભાઈબંધ. તેને બોલાવી લઈએ. તો બોલાવી લો ને, કરો ને ફોન જલ્દી. શું કરો છો? તો જોઈ લો હવે વિડીયો મહેમાનો. હા મહેમાનો, તો હવે વિડીયો શરૂ કરીએ. મહેમાનો હું છું વિશાલ. મહેમાનો હું છું ને રાહુલ. મહેમાનો હું છું ગૌરવ. જતો તો કંપની હે અને આ લોકો બોલાવી તો મેગી ખાવા. તારી આપણો ગેસ સ્ટવ, આ ગેસ સિલિન્ડર, આ તપેલી, આ પાણી, તારી મેગી. તો મહેમાનો આ અમારું સેટઅપ લાગી ગયું છે. તો પવન બહુ છે એટલે અમે આ પથ્થર સેટઅપ લગાવ્યું છે. આ પોર્ટેબલ ગેસ છે જે તમે પાછળ વિડીયોમાં બી ક્યાંક જોયું હશે.
તો એ જ યુઝ કરીશું આજે ફરી અને બનાવશું મેગી. તો ચલો શરૂ કરીએ. કરવું જ પડશે ને હવે. મારે બનાવવાનું યાર. ફાઇનલી પાણી ગરમ થાય છે. મહેમાનો તપેલી આપણે ચડાવી દીધી છે સ્ટવ ઉપર, બરાબર. તો ત્યાં સુધી આપણે આ બાઉલને તોડી લઈએ અને જોઈએ અંદર શું શું આવે છે. અંદર આવ્યો છે આ મસાલો, બરાબર, અને આ મેગી. જોઈએ હવે અંદર ચમચી તો કહેતા હતા પણ મારા દિવસની આવી નહીં. ચમચી નથી હા. ભાઈ, આ વાઈ વાળા યાર મેગી આપો છો પણ ચમચી તો આપો. આને હું હલાવીશ કેવી રીતે? અરે હલાવવાનું તો ઠીક, ખાઈશ કેવી રીતે? હવે કરો, પાણી ગરમ થઈ જાય. પાણી ઓછું છે એટલે થોડું નાખી દઈએ. મસ્ત એવો મસાલો તોડી નાખ્યો તો આપણે બાઉલમાં નાખીશું. હું તો આ પહેલી વાર ખાઉં છું પણ જોઈએ કેવું રહેશે. તો મસાલો અને સૂકી મેગી રેડી છે. આ પાણી ગરમ થાય એટલે એને આપણે આપણા બાઉલમાં નાખી દઈશું. પછી 2-3 મિનિટ વેઇટ કરીશું. અલા પાણી તો ગરમ થઈ ગયું પણ આને લઈશું કેવી રીતે? હાંસી લાવ્યો છે? હું ચોથી વણસી લાવું યાર, તમે કેવી વાત કરો? અલા હાંસી ને એ તો રૂમાલથી લઈ લેવાનો હોય, કઈ બધું ના હોય. ઓફિસ જાઉં તો હું હાંસીઓ રાખું યાર, તું તો જા. હાંસીઓ ને એવું તો ના હોય, તમારી વાત સાચી. તો આપણે હવે રૂમાલનો જુગાડ કરી નાખીએ. તું રૂમાલ રાખે છે લે? હું નહીં રાખતો રૂમાલ યાર. હું કરું? હવે પાણી ફૂલ ગરમ થઈ ગયું છે. હવે એને આપણે આમાં નાખી દઈએ. પાણી જબ્બર ઉકળી ગયું મહેમાનો. તો આપણે આમાં નાખી દઈએ, બરાબર. પાછું મારા હાથમાં ના નાખતો હો ગરમ. ના બાળું યાર, કેવી વાત ના તો હારું. આ રૂમાલથી પકડતા તો ફાવતું નહીં પણ તો હું ટ્રાય કરું. જો મહેમાનો આવી રીતે અંદર નાખી દેવાનું ગરમ પાણી આપણે. તો મહેમાનો આપણું રેડી ટુ ઈટ નૂડલ્સ વાય કંપનીના રેડી છે. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે પાણી ગરમ નાખી દીધું છે. હવે ટેસ્ટ કરીએ. રાહુલભાઈ ને ભૂખ લાગી છે યાર, શું કરો? ખાને યાર, ભૂખ લાગી છે તો જો. તો રાહુલભાઈ તો ભાઈ તમે જોયું બહુ ખાઈ લીધી. હવે હું એકવાર ટેસ્ટ કરીને રિવ્યુ આપી દઉં. મીડિયમ છે. ઓનેસ્ટલી કહું તો મેગી કંપની જેવી નથી. આ લોકોએ ફોન કરીને બોલાવ્યો ઘરેથી મને આ મેગી ખાવા માટે. હવે શું કેવું, પૌવા બરોબર છે આપડા, આ બધું ના કરાય. પવન પાભાજીઓ તારે નાખાય તો કઈ નહીં, મન તો ખાવા દે લે. ભૂખ લાગી હોય તું ખાઈ લે, તને ભાવી હોય તો. તમને વિડીયો ગમે તો અંગૂઠો આપજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પાછો અંગૂઠો હાલવાનું ભૂલતા નહીં, બરાબર. 2 વાર ના આપી તો ડિસલાઈક થઈ જાય. આવો 2 વાર આપશો તો ડિસલાઈક થઈ જશે. એક જ વાર જે એક શોર્ટેજ આવશે. આ બીજી વાર નહીં આવે એટલે કરીએ. મહેમાનો ઉભો રહે એક બોટલ લઈ લે. એને બોલાવી લઈએ. તો પછી આપણે હવે ઇન્ટ્રો જોઈ લો તાન તમતા. જીટીઓ એ થોડા તેને ત્રણે અહીંયા જગ્યાથી બોલીશું બધાના નામ, બરાબર. વાળ હરખા કરી નાખ. હું છું રાહુલ, ઓકે? નહીં ઓકે ફરી એમ આમ તો ના કર. એમ તું ના કર. તો હું આમ બધે કર. શાંતિ. પાણીની તપેલી નહીં, પાણીની તપે ખાલી તપે. તમે બોલ લો બોન. ના, તું બોલ. ના તું બોલ કે વિશાલભાઈ અહીંયા પવન બહુ છે, આપણી મેગી તો બનશે ને. મેગી આ બનાવવાના પણ અમારે ગેસ ભાઈ ગૌરવભાઈ જ સ્ટાર્ટ કરશે. અલા આપણે મૂકી જા. એ હે ધુવાડા કરીએ છીએ બેઠા બેઠા. ના અડગલા બંધ કરી દે ને. સહી. તો આ બધી પણ બંધ કરી દે ને. આઘું કરીને હમણાં ખવા તો હતો અંગૂઠો મારી દેજો. મીઠો આટલા આપણો વિડીયો આપણો પૂરો કરીએ.